પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આદિવાસી વિસ્તારના વિવિધ પ્રશ્નો તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજ રોજ તેમના સમર્થકો સાથે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને 12 થી 1 કલાકના અરસામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજે ઝઘડિયા અંકલેશ્વર જેવા તાલુકામાં શેડ્યુલ એરિયામાં આવતા તાલુકા હોવા છતાં 73 એની જમીનો પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી વગર, એન્વાયરમેન્ટ ક્લિયરની સર્ટિફિકેટો વગર બારોબાર સ્ટોન કોરીઓ બહારના લોકોએ ત્યાં આવીને ચાલુ કરી દીધી છે। રેતીની લીજો ચાલુ કરી દીધી છે, સિલિકાઓના પ્લાન્ટો ચાલુ કરી દીધા છે અને રેતીઓના સ્ટોરેજો ચાલુ કરી દીધા છે। ત્યારે ત્યાંના ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈને અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમે માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે જે પણ લોકો ગેરકાયદેસર છે એમની તપાસ કરવામાં આવે અને એમને બંધ કરવામાં આવે એવી અમારી માંગણીઓ છે। સાથે સાથે ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, દહેજ હોય, પાનોલી હોય કે સાયકા હોય, આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે, 73 ની જમીનો ગઈ છે, છતાં સ્થાનિક યુવાનોને રોજગાર આપવામાં નથી આવતો। થોડા ઘણા લોકોને લીધા છે, યુવાનોનું શોષણ કરવામાં આવે છે, બહારના લોકોને પ્રાધાન્ય આપીને કાયમી કરી દેવામાં આવે છે, સારી સારી પોસ્ટ પર મૂકવામાં આવે છે, પણ સ્થાનિક યુવાનોને લેવામાં નથી આવતા। ત્યારે જે ઉદ્યોગ નીતિ પ્રમાણેનો જે રેશિયો છે એ રેશિયો પણ જળવાતો નથી। ત્યારે અમે માંગણી કરી છે કે સ્થાનિક યુવાનોને આ જીઆઈડીસીઓમાં નોકરી મળે અને એ પણ કાયમી ધોરણે મળે એવી અમારી માંગણી છે। દિન 7નો અમે સમય આપીએ છીએ। અગર ગેરકાયદેસર આ સ્ટોન કોરી હોય, રેતીની લીજો હોય, સિલિકા પ્લાન્ટો હોય કે ગેરકાયદેસર રેતીના ઢગલા હોય, જો બંધ કરવામાં નહીં આવશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું અમે આંદોલન કરીશું, જનતા રેડ કરીશું, જેના થકી એ વિસ્તારમાં પાણીના સ્તર નીચે ગયા છે, લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે। ત્યારે આવનાર દિવસોમાં યોગ્ય કાર્યવાહી થાય એ અમારી માંગણી છે। નહીં થશે તો જનતાને અમે સાથે રાખીને રેડ કરવામાં આવશે અને જે પણ એ કંપનીઓ હશે, સિલિકાઓ હશે કે કોરીઓ હશે, જે પણ ગેરકાયદેસર પકડાશે એને અમે બંધ કરાવી દઈશું। કેમ કે આ તમામ લોકો પરવાનગી કોઈ અલગ જગ્યાએ લે છે અને ખોદકામ જંગલોમાં, ગોચરોમાં, સરકારી પડતર જમીનોમાં કરે છે, એટલે તમામ લોકોને અમે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું। Subscribe now and press the bell icon. Never miss an update.